તો આજનો જે ટોપિક જે છે એ છે વન નેશન વન ઇલેક્શન. તો આપણે આજે આ જાણીશું કે વન નેશન વન ઇલેક્શન એટલે કે એક દેશ અને એક ચૂંટણી જે છે આ શું છે. પહેલાં આપણે જાણીશું કે વાય ઇન ન્યૂઝ એટલે કે આ ચર્ચામાં શા માટે છે. બીજું આપણે એ જાણીશું કે વન નેશન વન ઇલેક્શન એના પ્રો એટલે કે ફાયદા બેનિફિટ શું છે, એનું નુકસાન શું છે, અને બીજું એ કે એ લાગુ કરવામાં જે છે એ કઈ ચેલેન્જીસ રહેલી છે અને જો આ ચેલેન્જીસ જે છે એને દૂર કરી હશે એટલે કે વે ફોરવર્ડ શું હોઈ શકે, આ બધી વસ્તુ. અને લાસ્ટમાં આપણે આપણું કંઈક કન્ક્લુઝન જે છે એ આપીશું કે ભાઈ આપણે એ શું કરવું જોઈએ. તો આ પ્રશ્ન કોની માટે મહત્વનો છે? તો આ પ્રશ્ન પહેલાં તો પોલિટી એન્ડ ગવર્નન્સ નામનો સબ્જેક્ટ જે આવે છે બરાબર, તો જીપીએસસી મેઇન્સની અંદર જે છે એ આ અત્યંત મહત્વનો ટોપિક છે. આ ઉપરાંત એસે પણ તમને પૂછાઈ શકે છે. એસે એટલે કે નિબંધની અંદર પણ આ પ્રશ્ન જે છે પૂછાઈ શકે છે. નિબંધ ઉપરાંત ગુજરાતી અને ઇંગ્લિશની અંદર ગુજરાતીની અંદર એક આવે છે ચર્ચાપત્ર લખવાનું. તો ચર્ચાપત્રવાળો ટોપિક જે છે એની અંદર એ પૂછાઈ શકે કે એક દેશ અને એક ચૂંટણીના બારામાં લોકોને માહિતગાર અથવા માહિતી આપતું જે ચર્ચાપત્ર જે છે તૈયાર કરો અથવા આવી રીતનું કોઈ પણ વસ્તુ જે છે પૂછાઈ શકે છે. ટૂંકમાં ટોપિક છે વન નેશન વન ઇલેક્શન, પણ એની માટેની બધી જે વસ્તુ જે છે ને એ તમારી પાસે રેડીમેડ તૈયાર હોવું જોઈએ. થીમ બેઝડ અપ્રોચની વાત કરીએ તો કે ભાઈ ગમે ત્યારે વન નેશન વન ઇલેક્શન તમે જોઈ જાઓ તો તમારી પાસે એની માટેનું મટીરિયલ, એની માટેના પોઈન્ટ, કી પોઈન્ટ્સ જે છે એ તૈયાર હોવા જોઈએ. તો કી પોઈન્ટ્સ કયા છે? તો પહેલાં કે શા માટે ચર્ચામાં છે, એના ફાયદા શું, એના નુકસાન શું, અને એ લાગુ કરવામાં કઈ ચેલેન્જીસ આવશે અને એ ચેલેન્જીસને દૂર કરવા માટે શું કરવું જોઈએ, આવી રીતે આપણે વાત કરીએ. પહેલાં આપણે વાત કરીએ કે વાય ઇન ન્યૂઝ. તો કે આપણા વડાપ્રધાન જે છે એણે એકવાર કીધેલું હતું કે ભાઈ એક દેશ એક ચૂંટણી જે છે એ કરી નાખવું જોઈએ. બીજું એની પછી જે છે આપણું આ જે ECI જે છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, ભારતનું ચૂંટણી પંચ કે જે આર્ટિકલ 324 324 નંબરની અંદર આપેલું છે, અનુચ્છેદ 324, એણે પણ કીધું કે ભાઈ કરવું હોય તો કંઈ વાંધો નહીં, અમે તો તૈયાર જ છીએ, અમારી પાસે એવી મશીનરી પણ છે અને અમારી પાસે એટલો સ્ટાફ પણ છે અને અમારી ઓકાત પણ છે, એટલે કે અમે તૈયાર છીએ આ કરવા માટે, વન નેશન વન ઇલેક્શન કરવા માટે. કારણ કે ઘણા બધા લોકો પહેલાં એમ કહેતા હતા કે ભાઈ વન નેશન વન ઇલેક્શન કરવું હશે તો પહેલાં ભાઈ આમને તો પૂછો ઇલેક્શન કમિશનને કે શું એ આ કરવા માટે સમર્થ છે, એમની પાસે એટલી સત્તા છે, સત્તા તો સમજા, પરંતુ શું એમને આ કરવા માટે સમર્થ છે કે નહીં, ડુ ધે હેવ એબિલિટી, શું એમની પાસે એટલું એબિલિટી છે? તો હવે તો ચૂંટણી પંચે કહી દીધું ના કે ભાઈ અમે કરી નાખશું, બરાબર. તો આ ભાઈ આવી રીતે અમુક વાર ચર્ચામાં હતું. આ ઉપરાંત નીતિ આયોગે તે એક ડોક્યુમેન્ટ રજૂ કર્યું હતું. શું ડોક્યુમેન્ટનું નામ હતું? તો કે સાયમલ્ટેનિયસ ઇલેક્શન વોટ, વાય એન્ડ હાઉ. જો આ પ્રશ્ન પૂછાય વન નેશન વન ઇલેક્શનનો મેઇન્સમાં અથવા એસએની અંદર, તો આ તમારા આન્સરની અંદર આવવું જોઈએ કે ભાઈ નીતિ આયોગે એક ડોક્યુમેન્ટ રજૂ કરેલું હતું કે સાયમલ્ટેનિયસ ઇલેક્શન. સાયમલ્ટેનિયસ એટલે એક સાથે, જે બંને વસ્તુ એક સાથે થતી હોય એ. તો કે સાયમલ્ટેનિયસ ઇલેક્શન વોટ, વાય અને હાઉ. તો એ શું એની અંદર એમને કીધું એ આખું બધું સમજાવેલું છે નીતિ આયોગે. આ ઉપરાંત લો કમિશન જે છે, કાયદા પંચ, એણે પણ અલગ રિપોર્ટની અંદર કીધેલું છે કે ભાઈ વન નેશન વન ઇલેક્શન કરી નાખો તો સારી વસ્તુ કહેવાય. આ ઉપરાંત અને આ કોઈ હવે નવો મુદ્દો છે નહીં. 1970ની આજુબાજુમાં પહેલી વાર ચૂંટણી પંચે જ કીધું હતું કે ભાઈ વન નેશન વન ઇલેક્શન હોય તો સારું. 1980ની આજુબાજુમાં લો કમિશને પોતાના એકાદા રિપોર્ટમાં કીધું હતું. મતલબ બધા અલગ રીતે જે છે એ કહેતા હોય છે. તો હવે નાવ ફર્સ્ટ ક્વેશ્ચન, પહેલો પ્રશ્ન એ ઉદ્ભવે કે વોટ ઇઝ, આ ભાઈ વન નેશન વન ઇલેક્શન છે શું? વન નેશન વન ઇલેક્શન છે શું? તો પહેલાં આપણે એ સમજીએ. તો વન નેશન વન ઇલેક્શન જો તમારે સમજવું હોય તો પહેલાં તો તમે એવી રીતે સમજી શકો કે આ વન નેશન વન ઇલેક્શન જે છે ને, તો ભારતની અંદર એક રીતે જોઈએ ને તો ત્રિસ્તરીય અથવા તો થ્રી ટિયર અથવા તો ત્રિસ્તરીય સરકાર જે છે જોવા મળે છે. તમને એવું લાગે 3 સ્તરીય સરકાર કઈ? તો એક તો કેન્દ્ર લેવલે, એક તો રાજ્ય લેવલે અને એક તો લોકલ બોડીઝ. લોકલ બોડીઝની અંદર એટલે કે સ્થાનિક લેવલ. લોકલ બોડીઝની અંદર કયું આવે? સ્થાનિય લેવલે. તો કે ગ્રામ પંચાયત ને તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત અથવા તો નગરપાલિકા અને મહાનગરપાલિકા એ હોય. તો 3 ટિયર જે છે, તો પહેલાં તો વન નેશન વન ઇલેક્શનનો મતલબ એમ થાય કે આખા દેશમાં ચૂંટણી જે છે ને એ એક જ હારે કરી નાખવાની. તો કે આ ત્રણેયની ચૂંટણી એક હારે કરવી, કેન્દ્ર સરકારની, રાજ્ય સરકારની અને સ્થાનિક એટલે કે ગ્રામ પંચાયતની અને નગરપાલિકાની, એ ત્રણેયની ચૂંટણી જે છે એ એક હારે કરવી. પહેલો આનો મતલબ એવો થાય. પણ ધ્યાનપૂર્વક જોઈએ તો આપણને ખબર પડે કે કેન્દ્ર અને રાજ્ય આ બંનેની જે ચૂંટણી કરવાની હોય તો કેન્દ્રની અંદર એક તો આવે લોકસભા અને એક તો આવે રાજ્યસભા. રાજ્યની અંદર આપણે જોઈએ તો એક તો આવે વિધાનસભા અને એક તો આવે વિધાન પરિષદ. તો આ બંનેની અંદર વાત કરીએ તો લોકોએ જે મત આપવાનો હોય એટલે કે જે ડાયરેક્ટ ચૂંટણી થાય, ડાયરેક્ટ ચૂંટણી લોકોએ મત આપવાનો હોય તો એ તો ખાલી આ લોકસભા અને આ વિધાનસભા આની અંદર જ આપવાનું હોય. એટલે અત્યારે આપણે ખાલી આની વાત કરીએ. તો આ કેન્દ્ર અને રાજ્યની જે ચૂંટણી કરાવવાનું કામ જે છે એ તો ECI કરે છે, એટલે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, એટલે કે ભારતનું ચૂંટણી પંચ કરે છે. જ્યારે સ્થાનિય લેવલની એટલે કે પંચાયતની અને જે મ્યુનિસિપાલિટીની એટલે કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત,
નગરપાલિકા અને મહાનગરપાલિકા, એ બધાનું ચૂંટણી કરવાનું કામ તો સ્ટેટ ઇલેક્શન કમિશન કરે છે. સ્ટેટ ઇલેક્શન કમિશન એટલે ત્રણેયનો તો મેળ આવે એવું છે ને, ત્રણેયનો તો એકારે મેળ ન આવે. તો પછી એવું નક્કી કર્યું કે બરાબર વન નેશન વન ઇલેક્શન એટલે આ ત્રણેયની એક હારે નહીં કરવાની, પણ ખાલી આ કેન્દ્ર અને રાજ્ય જે છે ને એની ચૂંટણી એક હારે કરવાની. ઇટ મીન્સ કે એવું કંઈક તમે આવું ચિત્ર દોરી શકો કે કેન્દ્ર એટલે કે સેન્ટર એની અને 28 જે રાજ્ય જે છે ને 28 સ્ટેટ્સ, આ બંનેની ચૂંટણી એક હારે કરવાની. આ બંનેની ચૂંટણી શું કરવાની? એક હારે કરવાની. તો બીજો પ્રશ્ન થાય, તો આનો મતલબ શું કે આ બધાની ચૂંટણી વન ડે એટલે કે એક જ દિવસે કરી નાખવાની? તો કે ના નહીં કરવાની. ભાઈ અહીંયા મોટા મોટા રાજ્યની વાત કરવી, ગુજરાતની ચૂંટણી હોય અથવા યુપી બિહારની ચૂંટણી હોય તો એક ચૂંટણી હોય ખાલી વિધાનસભાની, તો એ તે અલગ અલગ ફેઝની અંદર અલગ અલગ ચરણની અંદર કરતા હોય છે, અલગ અલગ ચરણની અંદર. તો આનો મતલબ એમ નહીં કે વન નેશન વન ઇલેક્શનનો મતલબ એમ નહીં કે એક જ દિવસે લોકસભાની અને 28 રાજ્યની વિધાનસભાની ચૂંટણી કરવાની. ના, એવો એનો બિલકુલ મતલબ નથી, પરંતુ અલગ અલગ ચરણની અંદર કરવાની. ઇટ મીન્સ કે આનો એક સિમ્પલ મતલબ એવો સમજીએ કે માની લો કે ગુજરાતની કોઈ એક કોન્સ્ટિટ્યુઅન્સી, કોઈ એક સીટ માટે ચૂંટણી છે, વન નેશન વન ઇલેક્શન અંતર્ગત કરી, તો જે વોટર જે છે ને, વોટર એટલે કે મતદાતા, એ જ્યારે મત આપવા જશે ને તો ત્યારે એને શું કરવાનું? તો કે લોકસભા અને વિધાનસભા બંનેનો મત એક હારે દઈ દેવાનો. આનો ટૂંકો અને ચોખ્ખો મતલબ એ થાય કે વોટર મતદાતા જ્યારે મત આપવા જશે ત્યારે લોકસભા અને વિધાનસભા બંને માટે એ એક સાથે મત આપી શકશે. ટૂંકમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિધાનસભાઓની ચૂંટણી જે છે, લોકસભા અને વિધાનસભા, આ બધા શબ્દ તમારે લખવાના. કેન્દ્રની લોકસભા અને રાજ્યની વિધાનસભા, આ બંનેની ચૂંટણી એક સાથે કરવાની, અલગ અલગ ચરણની અંદર. સમજો, ખાલી કેન્દ્ર એવું લખો તો ન ચાલે, કારણ કે કેન્દ્રની અંદર પછી રાજ્યસભા પણ આવી જાય. ખાલી રાજ્ય એવું લખો તો ન ચાલે, એમાં વિધાન પરિષદ પણ આવી જાય. એટલે કે કેન્દ્રની લોકસભા અને 28 રાજ્યની જે વિધાનસભા, આની ચૂંટણી કેવી રીતે કરવાની? તો કે સાયમલ્ટેનિયસ એટલે કે એક સાથે કરવાની. બરાબર. તો પહેલાં તો આટલું તમે સમજાઈશો કે આ છે શું. અત્યાર સુધી તો ખાલી એ સમજ્યા કે વન નેશન વન ઇલેક્શન શું, તો કે ભાઈ એક હારે બધાની ચૂંટણી કરવાની. બીજો હવે પ્રશ્ન થાય કે ભાઈ આનો ફાયદો શું? આ શા માટે કરવી જોઈએ? બધા આવું શા માટે કહે છે? આ લો કમિશનને, વડાપ્રધાનને, પછી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા બધા એમ જ કહે છે કે કરી નાખો. તો એવું તો છે શું આપણે આમાં? તો આપણે એના થોડા ફાયદા જોઈએ. પહેલો ફાયદો તો આનો એ છે કે ભારતની અંદર એવું કહેવાય છે કે પેરેનિયલ ઇલેક્શન. પેરેનિયલનો મતલબ શું? 12 માસી. કે ભાઈ 12 મહિના જે છે ને એ ઇલેક્શન ચૂંટણી જ ચાલતી હોય. તમને એવું લાગે 12 મહિને થોડી હાલે? ચૂંટણી તો 5 વર્ષે એકવાર આવે. હા, એ વાત સાચી, 5 વર્ષે એકવાર આવે, પરંતુ અલગ અલગ રાજ્યની ચૂંટણી તો ચાલતી હોય ને. જેમ કે અત્યારે તમે જોયું હશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે, આની પહેલાં યુપીમાં ચૂંટણી ચાલુ હતી તો એમના ધક્કા અહીંયા ચાલુ થઈ ગયા હતા. અત્યારે હવે ગુજરાતમાં ચૂંટણી આવવાની છે તો એમના ધક્કા અહીંયા ચાલુ થઈ ગયા. અમિત શાહને ત્યાં વારંવાર ધક્કા જે છે એ ચાલુ હોય છે. મતલબ કે જ્યાં ચૂંટણી ચાલુ હોય, જ્યાં અથવા તો જ્યાં ચૂંટણી આવવાની હોય ને, ત્યાં બધા પોલિટિકલ લીડર જે છે, રાજનેતાઓ, એમના ધક્કા અહીંયા ચાલુ થઈ જાય. તો આના કારણે ખર્ચોની બધું થાય. અને બીજું એ કે આના કારણે પછી જે વિકાસના કામ કરવાના હોય, ડેવલપમેન્ટલ વર્ક, વેલફેર માટેની યોજનાની બધું કરવાનું હોય તો એને એટલો બધો ટાઈમ આપી ન શકાય. એટલે પેરેનિયલ, ભારતની અંદર ચૂંટણીઓ 12 માસી હોય છે. એમ કરતાં જો વન નેશન વન ઇલેક્શન સેટ કરી નાખ્યું હોય તો ભાઈ ફાઇનલ થઈ ગયું કે ભાઈ લોકસભા અને રાજ્યની બધું એક હારે જ પતી ગયું, પછી કોઈ ટેન્શન નહીં. તો નેતાઓ બધા પોતાનું કામ કરી શકે. તો પેરેનિયલ ઇલેક્શન. બીજું, ચૂંટણી પંચ ઇલેક્શન કમિશન જે છે એના સર્વે અનુસાર જ તો એવું એને કીધેલું પોતાના રિપોર્ટની અંદર કે દર વર્ષે ઓછામાં ઓછી 4 થી 5, દર વર્ષે ઓછામાં ઓછી એવરેજ 4 થી 5 રાજ્યની ચૂંટણી તો હોય જ છે. 4 થી 5 રાજ્યની ચૂંટણી તો હોય છે. એટલે બધાની એક હારે ન હોય, પણ અલગ અલગ હોય, એકાદ વર્ષની અંદર હોય. બરાબર. બીજું એણે એ પણ કીધું કે આની સિવાય જે બાય ઇલેક્શન ને એવું બધું થતું હોય તો એમાં પણ લોચા હોય. તો પહેલું તમે યાદ રાખી શકો કે ભાઈ પેરેનિયલ, આ તો આનેથી આપણને છુટકારો મળી જાય. બીજું એક વાંધો છે કે જ્યારે ચૂંટણી હોય ને તો એક MCC લાગુ થઈ જાય. MCC એટલે કે મોડલ કોડ ઓફ કન્ડક્ટ, જેને ગુજરાતીમાં કહેવાય આચારસંહિતા. તમને એવું લાગે આ થઈ તે નથી શું થાય? જ્યારે ચૂંટણીની તારીખની વિધિવત જાહેરાત થઈ જાય ત્યારથી આ MCC મોડેલ કોડ ઓફ કન્ડક્ટ, આચારસંહિતા લાગુ થઈ જાય. આચારસંહિતા જેવી લાગુ થઈ જાય ને એટલે સરકાર કોઈ બહુ મોટો નિર્ણય ન લઈ શકે, એટલે કે ડિસિઝન ન લઈ શકે. અથવા તો બીજી વાત કરીએ કે કેપિટલ પ્રોજેક્ટ જે છે અથવા મૂડી માટેનો કોઈ મોટો પ્રોજેક્ટ શરૂ ન કરી શકે. વેલફેર સ્કીમ જે છે એ નવી ન શરૂ કરી શકે. કેમ? કારણ કે આ આચારસંહિતાનો ભંગ થઈ જાય એટલા માટે. તો હવે મતલબ કે સરકાર તો આવા કામમાં તો પછી ત્યારે ડિસિઝન જ નહીં લઈ શકે, ડિસિઝન લેશે જ નહીં. તો આ પણ એક વાંધો છે. જો વન નેશન વન ઇલેક્શન કરી નાખે તો એક જ હારે બધું પૂરું થઈ જાય. બીજી એક વાત કરીએ તો એક્સપેન્ડિચર. ભારતની અંદર આ જે ચૂંટણી જે છે એનો ખર્ચો બહુ થાય છે. આમાં તમારે લખી નાખવાનું જો પ્રશ્ન પૂછાય તો કે ભાઈ ADR જે છે ને, એસોસિએટ્સ ઓફ ડેમોક્રેટિક રિફોર્મ, આ એક NGO છે ADR, એસોસિએટ્સ ઓફ ડેમોક્રેટિક રિફોર્મ. એણે એવું કીધેલું છે કે ભારતની ચૂંટણી જે છે ને એ સૌથી મોંઘી છે. એટલે ચૂંટણી પંચના મંતવ્યથી નહીં, પણ પોલિટિકલ પાર્ટી જે છે એના મત પ્રમાણે પોલિટિકલ પાર્ટી આખા વિશ્વની અંદર જે આ ચૂંટણી થતી હોય
એ બધાના સંદર્ભમાં ભારતની અંદર પોલિટિકલ પાર્ટી જેટલો ખર્ચો કરે છે, જેટલું બ્લેક મનીને જે મની લોન્ડરિંગ ને એ બધું થાય છે, કાળું નાનું ને એ બધું જાય છે, તો એ ભારતની અંદર પોલિટિકલ પાર્ટી કેન્ડિડેટ લોકો જે છે એ સૌથી વધુ પૈસા ઉડાડે છે. તો આ ખર્ચો જે છે એને પણ કંટ્રોલમાં રાખી શકાશે. બીજું આપણે એ પણ જોઈશું કે આ ચૂંટણીને એવું બધું ચાલતું હોય તો ત્યારે કાસ્ટ, જાતિવાદ, પછી કમ્યુનાલિઝમ, પછી આ જે દારૂ એટલે કે આલ્કોહોલ ને એ બધું, તો એનું દૂષણ ને એ બધું પણ હારે હારે આવતું હોય છે, દંગા ફસાદ ને એવું બધું પણ થતું હોય. તો આ બધી વસ્તુ પણ જો વન નેશન વન ઇલેક્શન, તો ભાઈ એક જ દીમાં એક જ હારે બધું જે છે એનો ફેસલો થઈ જાય. પછી બીજી વાત કરીએ, બીજું આની અંદર વાત કરીએ ને તો બીજા અમુક સોશિયો ઇકોનોમિક કોસ્ટ કે અમુક અનવિઝિબલ કારણ હોઈ શકે, અનવિઝિબલ કે જે આપણને દેખાતું નથી, એ પણ નુકસાન થતું હોય. કયું જેમ કે વાત કરીએ એસ ઉપરથી, આની ઉપર તમે એસ યાદ રાખો. પહેલાં વાત કરો કે સ્કૂલનો જે સ્ટાફ હશે, કોલેજનો જે સ્ટાફ હશે, ટીચર, શિક્ષકોને એ બધાને જે છે એ ઇલેક્શનની ડ્યુટીમાં મૂકેલા છે. તો એ ઇલેક્શનની ડ્યુટીમાં મૂકેલા છે તો ત્યારે બાળકોનું જે ભણવાનું જે છે એ બરબાદ થશે. બીજું આ સમયે જે છે એ બીજો સ્ટાફ હશે. બીજો કયો સ્ટાફ હશે તો કે રેવન્યુ સ્ટાફ, રેવન્યુ માટેનો, એટલે કે રેવન્યુ એટલે કે મહેસૂલી માટેનો. આ જે કલેક્ટર ને મામલતદાર ને પ્રાંત ઓફિસર ને ડીડીઓ, નોલોન ફાઉન્ડિંગ, એ બધા રીતે ઇલેક્શન ડ્યુટીમાં લગાવી દીધા છે. તો ઇલેક્શન ડ્યુટીમાં લગાવી દીધા હશે તો એના કારણે જે છે એ ગવર્મેન્ટ સર્વિસીસ અથવા પબ્લિક સર્વિસીસ, લોકોને જે સુવિધા મળવી જોઈએ એ મળશે નહીં, એ હેમ્પર થશે. આની બદલે જો એક જ વારમાં કરી નાખ્યું હોય તો એની અંદર જે છે એ થોડો અટકાવી શકાશે. બીજું એસ ઉપરથી બીજું જોઈએ સિક્યુરિટી. ભાઈ સિક્યુરિટી ફોર્સિસ જે છે, પેરામિલિટરી ફોર્સિસ ને પોલીસ ને આ બધું જે છે એને ત્યાં આમાં લગાવવું પડે તો એનો ઘણો બધો જે છે એ ખર્ચો થઈ જશે. બીજું ચલો અહીંયા એક્સપેન્ડિચરની અંદર બીજું તમે એ પણ સમજો. એક્સપેન્ડિચર આપણે પોલિટિકલ પાર્ટીનો એક્સપેન્ડિચર તો જોયો જ, સાથે સાથે ચૂંટણીનું આયોજન કરવા માટે એટલે કે ચૂંટણીને કન્ડક્ટ કરવા માટે, ચૂંટણી આયોજન કરવા માટે પણ ખર્ચો થશે ને, તો એ ખર્ચો જે છે ઇલેક્શન કમિશને કાઢવો પડશે. ઇલેક્શન કમિશનને આ ખર્ચો જે છે સરકાર આપશે. પરંતુ અહીંયા સમજો, અહીંયા કેવું છે, જ્યારે લોકસભાની જે ચૂંટણી હોય ને તો લોકસભાની ચૂંટણીનો ખર્ચો જે છે એ કેન્દ્ર સરકાર આપે. જ્યારે રાજ્યની ચૂંટણી હોય ને તો એ અલગ અલગ રાજ્ય સરકાર આપે, અલગ અલગ રાજ્ય સરકાર. ગુજરાતની હોય તો ગુજરાત સરકાર, રાજસ્થાનની હોય તો રાજ્ય સરકાર. તો હવે આની બદલે જો સાયમલ્ટેનિયસ ઇલેક્શન થશે, વન નેશન વન ઇલેક્શન થશે, તો પછી બધું આયોજન તો એક જ વાર કરવું પડશે. તો બંને ભાગમાં જે છે એ ભાગમાં કરીએ કે તો ઇલેક્શન કન્ડક્ટ કરવાનો જે ખર્ચ જે છે એ પણ ઘટી શકશે. પછી વાત અહીંયા ફરી જઈએ કે સિક્યુરિટી પૂરો આ જે પેરામિલિટરી ફોર્સ ને તો એ બધા પણ અહીંયા અટકાઈ રહેશે, તો એમનું પણ એ બધું ઘણું નુકસાન જશે. બીજી વાત કરીએ કે આ ખર્ચ ને એ બધું જે છે એ પણ થશે. પછી બીજું એકાદું કારણ જોઈએ કે બીજું ભાઈ આ વન નેશન વન ઇલેક્શનથી ફાયદો શું થાય. તો ભાઈ જ્યારે આ પોલિટિકલ પાર્ટી જે છે એ રેલીને એવું બધું કરતી હોય, ત્યારે રોડ શો ને એવું બધું કરતું હોય, તો ત્યારે ઘણો બધો નોઇઝ પોલ્યુશન ને એવું બધું પણ થતું હોય. પછી રેલીને એ બધું કરવા માટે જે છે એ પરમિશન ને એ બધું આપણે હોય, તો ટ્રાફિકની બધાની સમસ્યા થતી હોય. તો આવી નાની વસ્તુ જે છે તમે લખી શકો છો. આવા બધા પોઈન્ટ તમારે લાસ્ટમાં લખવાના. ટૂંકમાં આ આટલી વસ્તુ હતી કે જેના કારણે જે છે કે વન નેશન વન ઇલેક્શન જે છે આ એનો ફાયદો થાય, કે મતલબ કે આ બધું અટકાવી શકાય. એ એક વાત કરીએ તો જે પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટી જે છે, પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટી, એણે પોતાના એક રિપોર્ટની અંદર એવું કીધું કે જો એક જ વાર આવડી આ ચૂંટણી કરી નાખશો ને તો વોટર લોકોની જે એપેથી જે છે, એપેથી એટલે કે અણગમો, ચૂંટણી પ્રત્યેનો જે અણગમો જે છે એ દૂર થશે. કેમ? કારણ કે સમજો, ઘણી બધી વાર વોટર લોકો જે છે ને મતદાતાઓ એ ઘણી બધી વાર મત દેવા જ ન જતા હોય. ખાસ કરીને જે એક દિવસનું લઈને એક દિવસનું ખાતા હોય, એટલે કે દાડિયા જે મજૂર લોકો હોય ને એ મત દેવા ન જતા હોય. કારણ કે એવું વિચારે કે જો એક દિવસ હું મત દેવા જઈશ તો આખો દિવસ બગડશે, ટકનું લઈને ટકનું ખાતા હોય એવા લોકોની વાત છે. તો એને પહેલાં તો વિધાનસભાની ચૂંટણી આવે, પછી લોકસભાની ચૂંટણી આવે, તો 2 વાર મતદાન દેવા જવું પડે, તો 2 દિવસની એની રજા બગડે. એની બદલે માની લો કે એક જ દિવસમાં બધું પતાવી દીધું તો એક જ દિવસમાં એ 2 મત જે છે એ દઈ શકશે. તો આવા અલગ અલગ કારણો હતા. આની સિવાય પણ બીજા તમે લખી શકો, પણ તમારે ટૂંકમાં આ બધા કારણ જે છે એ લખવાના. ટૂંકમાં આવું બધું લખવાનું, બરાબર. બીજી વાત કરીએ તો આ બધા કારણ જે છે ને એને તમે આવી રીતે યાદ રાખી લો. PMES PEMS યાદ રાખશો ને, અથવા SPEM એના આધારે જે છે એ તમે યાદ રાખી શકશો. PMES ના આધારે કઈ રીતે? પહેલાં P ઉપરથી તો કે પેરેનિયલ એટલે કે 12 ચૂંટણી હોય છે. પછી M ઉપરથી તો કે MCC એટલે કે મોડેલ કોડ ઓફ કન્ડક્ટ. પછી E ઉપરથી એક્સપેન્ડિચર એટલે કે ખર્ચો વારંવાર થાય છે. અને S ઉપરથી સ્કૂલના કર્મચારીઓને એ બધું, પછી સ્ટાફ જે બધો લગાવેલો હોય. પછી બીજી વાત કરીએ તો કે સિક્યુરિટી ફોર્સિસ ને એ બધું, તો એ બધું એની અંદર આવી જશે. આ ઉપરાંત પછી ટ્રાફિક ને એ બધું, એ બધા મિસેલિનિયસ પોઈન્ટ એટલે કે અધર પોઈન્ટ છે, એટલે એને તમારે લાસ્ટમાં લખવાના. આ બધું છે કે એના કારણે ભાઈ વન નેશન વન ઇલેક્શન સારું કહેવાય. હવે બીજી વાત કરીએ કે આની ચેલેન્જીસ કઈ છે. આને જો લગાવશું તો ભાઈ કયો નુકસાન થશે, અથવા તો આપણે એવું કહી દીધું કે ભાઈ હાલો વન નેશન વન ઇલેક્શન લાગુ કરી દેવી, તો એને લાગુ કરવામાં કયો વાંધો પડશે. પહેલો તો વાંધો પડશે બંધારણ, એટલે કે આને આપણે કહીએ છીએ કોન્સ્ટિટ્યુશનલ ચેલેન્જીસ અથવા લીગલ ચેલેન્જીસ અથવા સ્ટેચ્યુટરી ચેલેન્જીસ. તમારે આવો જે છે એ પોઈન્ટ પાડવાનો જો તમે લખતા હોય
તો તમારે આવો એક પોઈન્ટ પાડવાનો કે ભાઈ બંધારણીય સમસ્યાઓ આવશે. કઈ બંધારણીય સમસ્યા આવશે કે ભાઈ ભારત જે છે ને એ ફેડરલ સ્ટ્રક્ચર છે. ફેડરલ એટલે કે સમવાય તંત્ર ધરાવતું રાજ્ય છે કે જેમાં કેન્દ્ર અને રાજ્ય બંને હોય. તો પહેલાં તો જ્યારે પહેલી જ વાર આ વન નેશન અને વન ઇલેક્શન કરવું હશે તો પહેલાં કોઈ એક દિવસ એવો ગોતવો પડશે ને કે જ્યારે કેન્દ્ર અને રાજ્ય બંને એક સાથે સિન્ક્રોનાઇઝ કરી શકે. સિન્ક્રોનાઇઝ તો આની માટે એવું થઈ શકશે કે માની લો કે અહીંયા કેન્દ્ર છે તો કેન્દ્રની હવે ઇલેક્શન આવશે 2024ની અંદર. તો એવું થઈ શકે કે ભાઈ 2024ની અંદર બધા રાજ્યોની એક હારે કરી નાખીએ તો 28 રાજ્ય છે. તો શું 28 રાજ્યની 2024ની અંદર 5 વર્ષ પૂરા થઈ જતા હશે? જીના થઈ જતા હશે એ તો ઓકે છે, ચલો જીના 5 વર્ષ પૂરા થઈ જતા હશે એનો તો કહેવાનું. પણ જીના પૂરા નથી થતા તો એમને પોતાનો જે રિમેનિંગ ટેન્યોર બચેલો સમયગાળો જે છે એનું બલિદાન આપવું પડશે. અને એ જો બલિદાન આપશે તો એ ફેડરલ સ્ટ્રક્ચરનું હનન ગણાશે. તો પહેલાં તો આ લીગલ ચેલેન્જીસ હશે. બીજી વાત કે એકવાર આપણે આ સિન્ક્રોનાઇઝ કરી નાખ્યું, એકવાર ભેગું કરી નાખ્યું કે ભાઈ 2024ની અંદર આપણે હવે 2024માં બધાની એકારે વન નેશન વન ઇલેક્શન કરી નાખ્યું. પછી ક્યારે આવશે તો કે 2029ની અંદર. પણ માની લો કે વચ્ચે એકાદી રાજ્ય સરકાર જે છે એ પડી ભેંગી તો અથવા વચ્ચે બાયપોલ્સ કરવાના હતા તો એટલે કે કોઈ માની લો કે 2024ની અંદર અને એકાદા રાજ્યની માની લો કે સરકાર ન બની તો કોઈ હંગ એસેમ્બલી થઈ ગઈ તો હંગ એસેમ્બલી એટલે કે ત્રિશંકુ જેને કહેવાય, મતલબ કે કોઈને સ્પષ્ટ બહુમતી જ ન મળી તો પહેલું તો આ સમસ્યા જે છે કહેવાય. તમારા મગજમાં બીજી પણ સમસ્યા છે પણ પહેલી સમસ્યા તમારે આ જ લખવાની છે. કેમ? કારણ કે જ્યારે ચેલેન્જીસ તમે લખતા હોય તો કોન્સ્ટિટ્યુશનલ બંધારણીય અને લીગલ ચેલેન્જીસ છે ને એ પહેલું લખવાનું. બીજો પ્રશ્ન એ થાય કે શું ઇલેક્શન કમિશન પાસે આવી ફોર્સ એવું બધું તૈયાર છે, મેન પાવર એની પાસે છે કે નહીં? મેન પાવર આટલા બધા લોકોને એકારે રાખવામાં આવે ત્યારે. બીજું આનું અહીંયા તમે એ પણ લખી શકો જો કે 1969 સુધી ઇલેક્શન કમિશને જે છે ને એ આ સાયમલ્ટેનિયસલી ઇલેક્શન કરતું જ હતું. એટલે આ તમે પોઝિટિવની અંદર લખી શકશો કે ભાઈ ચૂંટણી પંચને અનુભવ છે, એક્સપિરિયન્સ છે. શેનો એક્સપિરિયન્સ છે તો કે આ વન નેશન વન ઇલેક્શન કરાવવાનો એને એક્સપિરિયન્સ છે જ તે. પહેલી લોકસભાની ચૂંટણી થઈ હતી 1952ની અંદર. તો 1952માં જે બધા રાજ્યોની હારે થઈ ગઈ હતી. પછી 1952 પછી ક્યારે થઈ હશે તો કે 1952 પછી 57ની અંદર થઈ ગઈ. આમ 1969 સુધીમાં ઇલેક્શન કમિશન જે છે ને એને રાજ્ય અને કેન્દ્ર બંનેની ચૂંટણી એક હારે જ કરાવતું હતું. એટલે એને આની માટેનો એક્સપિરિયન્સ ને એ બધું તો છે જ. એટલે આ કંઈ નવી વસ્તુ નથી. મેઇન ચેલેન્જીસ કઈ છે કે ભાઈ જે એકવાર વાંધો. બીજો એક એ પ્રશ્ન થઈ શકે કે ભાઈ રિજિયોનલ પાર્ટી જે છે, સ્થાનિક પાર્ટી, એને નુકસાન થઈ શકે છે. બીજું અહીંયા એક વસ્તુ એ પણ થઈ શકે છે કે સ્ટેટ અને સેન્ટર બંનેની જ્યારે એક સાથે ઇલેક્શન કરવામાં આવશે તો એવું બની શકે કે સ્ટેટની અંદર જે વોટર મતદાતા મત આપશે એ કેન્દ્રના અથવા તો રાષ્ટ્રીય લેવલના મુદ્દા જે છે એના આધારે મતદાન કરશે, અથવા તો સેન્ટરની અંદર જે મતદાન આપે છે ત્યારે સ્ટેટના જે મુદ્દા હશે, સ્ટેટના મુદ્દા એને આધારે મતદાન કરશે. ટૂંકમાં વાત કરીએ તો સ્ટેટ એટલે કે રાજ્ય અને કેન્દ્ર બંનેના મુદ્દા જે છે ને એ અલગ અલગ હોય. માની લો કે જ્યારે રાજ્યની ચૂંટણી હોય ને તો જે મત આપવાવાળો વ્યક્તિ જે છે એ રાજ્યની આજુબાજુની જે સમસ્યા હોય એના આધારે મતદાન કરતો હોય. જ્યારે કેન્દ્રના મુદ્દા હોય તો નેશનલ ઇન્ટરેસ્ટ, એમાં જે નેશનલિઝમ, પછી ફોરેન પોલિસી, આ બધી વસ્તુને પણ ધ્યાને લેવામાં આવતી હોય. જ્યારે સ્ટેટમાં એને ન લેવામાં આવતી હોય તો અહીંયા એ પણ જે છે એ સમસ્યા થઈ શકે છે. તો આ સમસ્યા તો બસ આટલી જ છે, બીજી કોઈ એટલી બધી સમસ્યા છે નહીં. હવે ડાયરેક્ટ કન્ક્લુઝન આપવું પડે કે ભાઈ વે ફોરવર્ડ દૂર કરવા માટે શું કરવું જોઈએ, અથવા લાગુ પાડવું હોય તો કઈ રીતે લાગુ પાડી શકાય, એ બધી વાત કરીએ. તો લાગુ પાડવા માટે શું કરવું જોઈએ? તો એની માટે તમારે અલગ અલગ બોડીના નામ લખવાના કે ભાઈ લો કમિશન, પછી નીતિ આયોગે પોતાના રિપોર્ટની અંદર, અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, સ્ટેન્ડિંગ કમિટીને આ બધાના નામ જે છે લઈ આવવાના. એ બધાએ અલગ અલગ સજેશન આપેલું છે. જેમ કે લો કમિશને પહેલાં તો ઇલેક્શન કમિશને તેવું કીધું હતું કે ભાઈ ઇલેક્શન જે છે ને એ 2 ફેઝમાં કરાવવાના, 2 ચરણોની અંદર. 2 ચરણોની અંદર એટલે કે દર 2.5 વર્ષે ચૂંટણી કરાવી દેવાની. અત્યારે જે દર 5 વર્ષે થાય છે ને એને બદલે દર 2.5 વર્ષે કરવાની. એટલે આ 2.5 વર્ષે ક્યાં કરવાની? 2.5 વર્ષ એટલે કે 30 મહિના, 30 મંથ, દર 30 મહિને ચૂંટણી કરાવવાની. જ્યાં પડી ભાંગ્યું હોય, બરાબર, જે રાજ્ય સરકાર જે છે એ હંગ એસેમ્બલી થઈ ગઈ હોય અથવા બીજા કોઈ કારણસર રાજ્ય સરકાર પડી ભાંગી હોય તો એ 2.5 વર્ષ પછી જે છે એની ચૂંટણી કરાવી નાખવાની. મતલબ કે 2.5 વર્ષે જે છે આ ચૂંટણી કરાવવાની. બીજું આની અંદર એક એ કાર્ય કરી શકાય કે ભાઈ પ્રી મેચ્યોર ડિઝોલ્યુશન થાય નહીં ને. પ્રી મેચ્યોર ડિઝોલ્યુશન આનો મતલબ શું? આમાં મેઇન વાંધો તો એ જ છે ને. તમે જોયું કે મેઇન વાંધો શું છે? મેઇન વાંધો એ છે કે ભાઈ કેન્દ્ર અને રાજ્ય છે આ બંનેનું ભાઈ એકારે સિન્ક્રોનાઇઝ કરી નાખ્યું. પણ પછી આ 28માંથી એકાદું રાજ્ય જે છે, 28માંથી એકાદું રાજ્ય ત્યાંની સરકાર પડી ભાંગે છે
ત્યારે તો આ આખો ક્રમ ભંગ થઈ જાય છે. તો આપણે મેઇન શું કરવું પડે કે ભાઈ આ વચ્ચે જે છે ને એ કોઈનું રિઝોલ્યુશન ન થાય, વચ્ચે કોઈ વિધાનસભાનું અથવા કેન્દ્રનું જે છે એ વિઘટન ન થાય, એ આપણે અટકાવવું પડશે. એટલે કે આપણે અવોઇડ કરવું પડશે, અવોઇડિંગ પ્રીમેચ્યોર રિઝોલ્યુશન. તો એની માટે શું કરી શકાય? એની માટે પહેલાં તો થતું હોય કે નો કોન્ફિડન્સ મોશન લાવતા હોય. નો કોન્ફિડન્સ મોશન અવિશ્વાસના મત દ્વારા રાજ્ય સરકાર પડી ભાંગતી હોય અથવા કેન્દ્ર સરકાર પર પડી ભાંગતી હોય. તો આવા કેસની અંદર બ્રિટનની અંદર એક વસ્તુ જોવા મળે છે. એ તમે ઉદાહરણની અંદર બ્રિટનનું નામ લખીને લખી શકો કે ભાઈ બ્રિટનમાં એક વસ્તુ છે કે નો કોન્ફિડન્સ મોશન જ્યારે લાવવામાં આવે ને તો એની સાથે સાથે કોન્ફિડન્સ મોશન પણ લઈ આવવાનું. અને કોન્ફિડન્સ મોશનની અંદર કહી દેવાનું કે ભાઈ અત્યારે જે સરકાર જે છે ને એની પાસે કોન્ફિડન્સ વિશ્વાસ નથી, એની બદલે અમારી પાસે વિશ્વાસ છે, અમે સરકાર બનાવશું અને અમે જે સરકાર બનાવશું ને એમાં અમે આને પીએમ રાખશું. એટલે કે ભાઈ નો કોન્ફિડન્સ મોશન પાસ થયો તો હારે કોન્ફિડન્સ મોશન બે એક હારે જવા જોઈએ. જો બે પાસ થાય ને તો જ સરકારે રાજીનામું આપવાનું, નહીંતર નહીં આપવાનું. તો એવી એક વ્યવસ્થા જે છે એ લાવી શકાય છે. નીતિ આયોગે જે પોતાના અલગ અલગ રિપોર્ટમાં અલગ અલગ વસ્તુ જે છે એ કીધેલી છે. લો કમિશને તે અલગ અલગ કીધેલું છે, બરાબર. તો મેઇન